જો મિત્રો આ એક ટેબલ ફેન, નાનું ટેબલ ફેન છે બરાબર. હવે નાનું ટેબલ ફેન આપણે રિપેરિંગમાં આવ્યું છે, તો આની અંદર આપણે રિવાઇન્ડિંગ કરી દીધું છે બરાબર. અને રિવાઇન્ડિંગ આ ભરેલું હતું એટલે આપણે રિવાઇન્ડિંગ કરી દીધું છે. પણ આ પંખો આમ ટેબલ ફેન કહેવાય બરાબર, મિની ટેબલ ફેન. અને આની અંદર આ નીચે ઉપર વોલમાં એટલે દિવાલમાં ભરાવાનો હોય તો આનું વોલ ફેન પણ કહેવાય બરાબર. આ પંખો જાજરૂ બાથરૂમ કયો તો પાન મસાલાનો ગલ્લો હોય તેઓ ગાડી કામ સરસ કામ લાગે બરાબર. આને મિની ટેબલ ફેન કહેવાય કે એ વોલ ફેન. આનું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે, તો આનું આપણે સરસ ઓકે થઈ ગયું છે, બુશ વાઇન્ડિંગ બધું. પરંતુ આનું આપણે છે ને ચેક કરી નથી. આવું આપણે એને ચેક કરી દઈએ એટલે આ પંખો ચાલુ થાય એટલે આપણે ગ્રાહકને આપી દઈએ બરાબર. આ એને સપ્લાય આપ્યો આપણે એને હવે જોઈ લઈએ કે ચાલુ બંધ સ્પીડ જો સપ્લાય આવ્યો નથી. અરે યાર વાયર વાયર આવી આપણે સપ્લાયનું બરાબર આપતો નથી. આ જો હવે ચાલુ થઈ ગયું, પંખો ચાલુ, આ બંધ, આ ચાલુ. જોરદાર હવા આપે બરાબર. નાના કેબિનમાં હોય, સંડાસમાં હોય તો પણ મસ્ત ચાલે બરાબર. તો આ પંખો થઈ ગયો છે આપણો ઓકે. એટલે આપણે ગ્રાહકને આપી દઈશું. તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આવા વિડીયો તમને બતાવતા રહીશું. હવેથી આવતા વિડીયોમાંનું રિવાઇન્ડિંગ પણ અમે બતાવી દઈશું. તો ચલો, જય માતાજી.